મૂકબધિર છોકરીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરી ભાગી છૂટેલા નરાધમની નવસારીથી ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર ડામોર, નાયબ પોલીસ કમિશનર બારવાલ અને મદદનીશ પોલીસ કમિશનર એમ ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈએસી ગોહિલની ટીમે પીએસઆઈ કેપી જાડેજાની ટીમના અનારમાં હેડ કોન્સ્ટેબલ મનુભાઈને મળેલી બાતમીના આધારે મૂકબધિર છોકરીના ફોટા પાડી લઈ વાયરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરી ભાગી છૂટેલા આરોપી અભિષેક કુમાર મોતીલાલ સાણે નવસારી ખાતેથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. સુરત શહેરની સૂચના જે મહિલાઓની સુરક્ષાને લઈને આપવામાં આવેલ હતી કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય તો તેના પર વિશેષ ધ્યાન આપી જરૂરી એફઆઈઆર રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવી. તે અંતર્ગત ગતરોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફરિયાદ મળેલ, જે મુજબ એક મહિલા જે મૂકબધિર છે અને તેની સાથે તેના પડોશમાં રહેતા યુવાને બળાત્કાર ગુજારેલ હતો, જે અંગે મહિલાએ અત્રે ફરિયાદ કરતા મૂકબધિર ભાષામાં જે નિષ્ણાત હોય એવા દુભાષિયાની મદદ લઈને પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે આરોપી છે અભિષેક કુમાર મોતીલાલ શાહ, જે આ ગુનો આચરીને ભાગી ગયેલ હતો, તેને ગુનો રજીસ્ટર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા નવસારી ખાતેથી પકડીને ગતરોજ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.